ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હવે આપણે અગાઉનો પાઠ જોયો 12થમાં મેનેજ યોર સ્ટ્રેસ. એના પછી એનું જ યુનિટ 2 રીડ 2 સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. સ્ટ્રેસ એટલે શું આપણે અગાઉ ચર્ચા કરેલી હતી કે સ્ટ્રેસ એટલે તાણ, ટેન્શન, એને કંટ્રોલ કરવો એના માટેની એક્સરસાઇઝ. જુદી જુદી એક્સરસાઇઝ છે કે ઓલું સ્ટ્રેસને મેનેજ કરવાની વાત હતી, અહીંયા સ્ટ્રેસને કંટ્રોલ કરવાની વાત છે. તો એ યુનિટ સરસ છે, એની જુદી જુદી એક્સરસાઇઝ છે, એ આપણે જોઈએ. સૌપ્રથમ આપણે એને સ્પેલિંગ જોઈ લઈએ કે ટ્રેન્ક્વિલિટી. ટ્રેન્ક્વિલિટી એટલે શું? તો કે કામનેસ. કામનેસ એટલે એકદમ શાંતિ. સેરેનિટી એટલે પીસફુલનેસ, એનો અર્થ પણ શાંત એવું થાય. ક્રેનિયલ બોન. ક્રેનિયલ બોન એટલે સ્કલ બોન, તમારી જે ખોપડી, તમારું જે માથું છે એમાં જે હાડકાં છે એને ક્રેનિયલ બોન કહેવાય. એના પછી સેરેબ્રોસ્પાઇનલ ફ્લડ. ફ્લડ એટલે પ્રવાહ. ફ્લડ ઓફ બ્રેઇન, મગજમાં જે તમારું લોહીનું પરિભ્રમણ થાય, જે પ્રવાહ થાય એને સેરેબ્રોસ્પાઇનલ ફ્લડ કહેવાય. પછી સ્પાઇનલ કોલમ. સ્પાઇન એટલે તમને ખબર છે કે મણકો, તમારે પાછળનો ભાગ, બેકબોન, જેને આપણે કરોડરજ્જુ કહીએ. સ્પાઇનલ કોલમ. કોલમ એટલે આપણે નથી સ્તંભ, એટલે કરોડરજ્જુ આપણી. સ્ટ્રેસ ઇન્ડ્યુસ એટલે કે ટેન્શનને કારણે, કોઝ એટલે કારણે, બાય સ્ટ્રેસ, ટેન્શનને કારણે જે થાય એને સ્ટ્રેસ ઇન્ડ્યુસ કહેવાય. સ્કલ્પ. સ્કલ્પ એટલે સ્કિન ઓન ધ ટોપ ઓફ ધ હેડ, તમારા માથા ઉપરની જે ચામડી છે એને સ્કલ્પ કહેવાય. ઓકે, હું માનું ત્યાં સુધી સમજાઈ ગયું હશે. ટ્રેન્ક્વિલિટી અને સેરેનિટી એટલે એક પ્રકારની એમ કહીએ તો કે શાંતિ. ક્રેનિયલ બોન એટલે સ્કલ બોન, તમારી ખોપડી, એનો હાડકાં. સ્પાઇનલ ફ્લડ એટલે જે તમારા બ્રેઇનમાં જે ફ્લડ, પ્રવાહની આવક જાવક થાય છે એ. સ્પાઇનલ કોલમ એટલે કરોડરજ્જુ. સ્ટ્રેસ ઇન્ડ્યુસ કે ટેન્શનને કારણે તમને જે સ્ટ્રેસ આવે એ. અને સ્કલ્પ એટલે કે સ્કિન ઓન ધ ટોપ ઓફ ધ હેડ, તમારા માથા ઉપરની જે સ્કિન છે તેને સ્કલ્પ કહેવાય. ઓકે, હવે આપણે એક્સરસાઇઝ ઉપર જઈએ. તો એમાં ફર્સ્ટ છે, પહેલાં શોર્ટ મેડિટેશન 1. મેડિટેશન આપણે ઘણી વાર કહીએ ખરું છે કે મેડિટેશન એટલે ધ્યાનમાં બેસવું, કોઈ એક બાબતમાં એકદમ મગ્ન બની જવું, એને મેડિટેશન કહીએ. શોર્ટ મેડિટેશન. તો એના માટે શું કરવાનું તમારે? તો કે મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ. પહેલાં તમારી જાતને કમ્ફર્ટેબલ કરી નાખો, એકદમ શાંત બની જાઓ. ક્લોઝ યોર આઈઝ, તમારી આંખ બંધ કરી દો. શાંતિથી પહેલાં વ્યવસ્થિત બેસી જાઓ અને પછી આંખ બંધ કરી દો. ચૂઝ અ વર્ડ, કોઈ એક શબ્દને ચૂઝ કરો. ચૂઝ કરવું એટલે પસંદ કરો. કોઈ એક શબ્દ પસંદ કરો ધેટ સિમ્બોલાઇઝીસ, કે જે તમારા માટે એક સિમ્બોલ હોય, એક સંકેત હોય, જેનાથી તમને કામનેસ, શાંતિ મળતી હોય. હાર્મની એટલે લય, ટ્રેન્ક્વિલિટી, સેરેનિટી, પીસ, રિલેક્સ, આ બધાનો અર્થ શું થાય? એક પ્રકારની શાંત, એક પ્રકારનું એવું કોઈ એક પસંદ કરો. માની લો કે તમે પસંદ કર્યો કે હાર્મની, તમે પસંદ કર્યો સેરેનિટી, તમે પસંદ કર્યો પીસ, પીસ એટલે શાંતિ. એવો કોઈ પણ એક શબ્દ પસંદ કરી લ્યો. મેડિટેટ ઓન યોર ચૂઝન વર્ડ, તમારા પસંદ કરેલા શબ્દ ઉપર મેડિટેટ કરો, ધ્યાનમાં બેસો એના માટે. વિઝ્યુલાઇઝ સીન ધેટ ટાઈ વિથ ધ વર્ડ. વિઝ્યુલાઇઝ કરવું. વિઝ્યુલાઇઝ એટલે સામે તમને દ્રશ્ય આવી જવું જોઈએ. વિઝ્યુલાઇઝ, દ્રશ્યમાન થાવ. આંખ બંધ કરીને તમે જો, તમે પીસ એવો શબ્દ પસંદ કરેલો હોય તો સામે તમને એકદમ શાંતિનું, એકદમ નયનરમ્ય લીલોતરી દેખાતી હોય, શાંત વાતાવરણ હોય,
એવી રીતનું એ શબ્દની સાથે ટાઈ એટલે જોડાયેલો હોય એવું દ્રશ્ય સામે કરો. બિલ્ડ અપ મેન્ટલ ઇમેજીસ, માનસિક એવી ઇમેજીસ ઊભી કરો કે જે વર્ણન કરતું હોય આ શબ્દને. ઇલુસ્ટ્રેટ કરવું એટલે વર્ણન કરવું. યુ કેન ઓલ્સો સ્પેન્ડ સમ ટાઈમ ઇમેજિનિંગ વોટ ઇટ વુડ ફીલ લાઈક ઇફ યુ એક્સપિરિયન્સ હાર્મની, ટ્રેન્ક્વિલિટી ઇનસાઇડ યોર સેલ્ફ. યુ કેન ઓલ્સો, તમે એ પણ કરી શકો, સ્પેન્ડ કરી શકો, પસાર કરી શકો, ખર્ચ કરી શકો. એ કલ્પના, ઇમેજિનિંગ એટલે કલ્પના કરવી કે વોટ ઇટ વુડ ફીલ, કે તમને કેવું ફીલ થાય ઇફ યુ એક્સપિરિયન્સ હાર્મની, કે જો તમને હાર્મની, લય, તાલ, ટ્રેન્ક્વિલિટી, શાંતિ તમને અંદર ફીલ થાય તો તમને કેવું ફીલ થાય એની પણ તમે કલ્પના કરી શકો. કોઈ એક શબ્દ પસંદ કરી, એ શબ્દ સામે દેખાય, શબ્દને લગતા એવા ચિત્રો તમારી સામે આવે અને તમને એવો અનુભવ થાય છે એવી કલ્પના કરો એમ. ઓપન યોર આઈઝ અગેન, ફરીથી તમે તમારી આંખ ખોલી નાખો. આ હતી આપણી પહેલી એક્સરસાઇઝ, શોર્ટ મેડિટેશન 1. બરાબર. શોર્ટ મેડિટેશન 2. પિક અ મટીરિયલ સચ એઝ ડ્રેસ ફેબ્રિક. કોઈ એક વસ્તુ લઈ લ્યો. અહીંયા મટીરિયલ મીન્સ કોઈ વસ્તુ લઈ લ્યો તમે, મટીરિયલ જેવી કે ડ્રેસ ફેબ્રિક, કોઈ કાપડનો ટુકડો હોય, સ્ટોન, પથ્થર હોય, પીસ ઓફ વુડ, લાકડાનો ટુકડો હોય, એનીથિંગ એલ્સ, કંઈ પણ લઈ લ્યો તમે. ધેટ અપીલ્સ ટુ યુ, ધેટ લાઇક ટુ યુ, કે જે તમને ગમતું હોય એવું. કોઈ કાપડનો ટુકડો લઈ લ્યો, કોઈ પથ્થરનો ટુકડો લઈ લ્યો, લાકડાનો એવો કોઈ પીસ લઈ લ્યો, કંઈ પણ જે તમને ગમતું હોય. વિથ યોર આઈઝ ક્લોઝ, પછી તમે તમારી આંખ બંધ કરી દો. એક્સપ્લોર ધ ટેક્સચર. ટેક્સચર એટલે એની રચના. એ કેવો ખરબચડો છે, લીસો છે, સુવાળો છે, કઠણ છે, પોચું છે, કંઈ પણ. એની આંખ બંધ કરી અને તમે એની રચનાને હાથથી અનુભવ કરવાનો કોશિશ કરો એમ. સ્પેન્ડ એટલીસ્ટ 2 મિનિટ્સ ડુઈંગ ધીસ. કમસે કમ 2 મિનિટ સુધી એવું વિચાર કરો એમ. આંખ બંધ રાખી અને એ જે તમારા હાથમાં જે મટીરિયલ, જે વસ્તુ છે એનું ટેક્સચરને શું કહેવાય કે એક્સપ્લોર કરો. કેવી રીતનું છે, કેવી રીતની એની બાંધણી છે, એ રીતના કંઈ પણ. કમસે કમ 2 મિનિટ સુધી. આ થઈ તમારી શોર્ટ મેડિટેશન 2. હવે આપણે જઈએ ગીવ યોર બ્રેઇન ઓક્સિજન. તમે તમારા બ્રેઇનને, તમારા મગજને ઓક્સિજનની હીટ આપો. હીટ આપવું આપણે એમ કહીએ કે વાળ છે ને, વાળને હીટ આપવી પડે તો એ વ્યવસ્થિત બેસી જાય. તમારા મગજને ઓક્સિજન માટે હીટ આપો. તો કેવી રીતના? તો કે હાફ ઓફ ધ પ્રોબ્લેમ વિથ બીઇંગ સ્ટ્રેસ. અડધા પ્રોબ્લેમ કેના લીધે થાય છે? તમારા સ્ટ્રેસને કારણે જ થાય છે, હે ને? એન્ડ અનએબલ ટુ કોન્સન્ટ્રેટ પ્રોપરલી. આપણે એના લીધે શું થાય? એબલ એટલે સક્ષમ, અનએબલ એટલે આપણે કેપેબલ ન થઈ શકીએ. કોન્સન્ટ્રેટ પ્રોપરલી, કોઈ પણ કાર્ય કરતા હોય એમાં યોગ્ય રીતે આપણે કોન્સન્ટ્રેટ નથી થઈ શકતા. ધેટ યુ ડોન્ટ બ્રીથ ડીપલી. એના લીધે શું થાય ખબર છે? તમે ઊંડો શ્વાસ પણ નથી લેતા. સપ્લાય યોર બ્રેઇન વિથ સફિશિયન્ટ ઓક્સિજન. તમારા બ્રેઇનને, તમારા મગજને સફિશિયન્ટ, પૂરતો ઓક્સિજન પણ ન મળે. તમે ટેન્શનમાં હો ને, કે તમે સ્ટ્રેસમાં હો, ત્યારે તમારો શ્વાસ થંભી જાય. તમે ઊંડો શ્વાસ ન લ્યો, જેથી કરીને તમારા બ્રેઇનને, મગજને પૂરતું સફિશિયન્ટ ઓક્સિજન મળે નહીં. આપણે મોસ્ટલી ખેડૂતના દીકરા હોઈએ તો તમને ખબર છે કે ક્યારો હોય પાણીનો, એ ઉપર ભરાય ક્યારે? આગળથી પૂરતો ફોર્સ હોય તો. આપણે જેને કહીએ ને કે પ્રવાહ, પૂરતો પ્રવાહ હોય તો જ આપણે ઉપર પહોંચી શકે. તો આપણું મગજ પણ ક્યાં છે? છેક ઉપર. તો ત્યાં ઓક્સિજન પહોંચાડવો હોય તો તમારે શ્વાસ કેવા લેવા પડે? એમ ઊંડા શ્વાસ
લેવો પડે. પણ આપણે જ્યારે સ્ટ્રેસમાં હોઈએ ત્યારે આપણે પૂરતો ડીપ બ્રેથ, ઊંડો શ્વાસ લેતા નથી. એટલે ઘણીવાર ખબર છે, તમે ટેન્શનમાં હોય તો ઘણીવાર તમને એમ કહે કે ઊંડા ઊંડા શ્વાસ ભરો, જેથી તમારું ટેન્શન હળવું થાય. શું કામ ખબર છે? ઊંડા શ્વાસ ભરવાથી તમારા શરીરમાં પૂરતો ઓક્સિજન જાય. પૂરતો ઓક્સિજન જાય એટલે તમારું બ્રેઇન વ્યવસ્થિત કામ કરે, જેથી કરીને તમને સ્ટ્રેસ, તમને ટેન્શન ઘટી જાય. વેન વી ગેટ સ્ટ્રેસ, કે જ્યારે આપણને ટેન્શન આવે, વી ટેન્ડ ટુ હોલ્ડ અવર બ્રીથ. આપણે ખરેખર કેવી રીતના, ટેન્ડ એટલે આપણું વલણ છે, આપણો શ્વાસ હોલ્ડ થઈ જાય છે, થંભી જાય છે. ઓનલી બ્રીથ ઇન અ સેલો વે, અથવા આપણે શ્વાસ લઈએ કેવો લઈએ, આમ સેલો, ઉપર છેલ્લો શ્વાસ લઈએ. યુઝિંગ ધ ઓનલી ટોપ પાર્ટ ઓફ અવર લંગ્સ. માત્ર આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ટોપ પાર્ટ ઓફ અવર લંગ્સ. આપણા ફેફસાનો ખાલી ઉપરના ભાગનો જ ઉપયોગ કરીએ, એવી રીતના શ્વાસ લઈએ છીએ. ઇન ઓર્ડર ટુ ડીપન એટલે ઊંડો શ્વાસ લેવો જોઈએ. યોર બ્રીથિંગ ગેટ ઓક્સિજન ઓલ ધ ડે. કે ઊંડો શ્વાસ લેવો જોઈએ. ઇન યોર બ્રીથિંગ, કે તમારા શ્વાસોશ્વાસની ક્રિયા છે, ગેટ ઓક્સિજન ઓલ ધ ડે અપ ઇન્ટુ ધ બ્રેઇન, કે તમને પૂરતો અપ, ઉપરની તરફ, ઇન્ટુ ધ બ્રેઇન, મગજમાં પહોંચાડી શકે ઓક્સિજન ઓલ ધ વે, બધી જ રીતે, અપ ઇન્ટુ ધ બ્રેઇન, કે તમારા મગજમાં પહોંચી શકે. એ રીતના આપણે શ્વાસ લેવો જોઈએ, નહીં કે સેલો, ઉપર છલ્લો નહીં. ડુ ધ ફોલોવિંગ એક્સરસાઇઝ ફોર 2 મિનિટ્સ. નીચેની એક્સરસાઇઝ 2 વખત કરો. તો શું કીધું પહેલાં એણે એક્સરસાઇઝમાં શું કરવાનું કીધું? કે રબ યોર હેન્ડ્સ. રબ કરવું એટલે, હું તમને અહીંયા જો બતાવું છું, રબ કરવું એટલે આમ ઘસવું. બોથ યોર હેન્ડ્સ ટુગેધર ફોર અ મુમેન્ટ. એક ક્ષણ સુધી આમ ઘસો. ક્રિએટ એનર્જી, કે પૂરતી ઉર્જા ઉત્પન્ન થાય. તમે જોજો હાથ આમ ઘસશો ને એટલે તમારા હાથમાં એનર્જી આવશે. ક્રિએટ એનર્જી, પૂરતી એનર્જી આવે ત્યાં સુધી. પ્લેસ યોર પામ ઓન ધ ટોપ ઓફ, પ્લેસ યોર પામ એટલે તમારી હથેળી, ઓન ધ ટોપ ઓફ ધ અધર, એક હથેળી ઉપર બીજી હથેળી રાખો. ધ એરિયા જસ્ટ બિલો યોર નેવલ, કે જે એ વિસ્તારમાં, કે તમારી નેવલ એટલે તમારી નાભી, તમારી નાભીથી એક્ઝેક્ટ નીચે. શું કરવાનું છે તમારે? શું કરવાનું છે તમારે? તો કે તમારે આ પહેલાં આમાં હાથ ઘસી, એક હથેળીની પાસે બીજી હથેળી, એનર્જી, અને પછી તમારી નેવલ, નાભીની નીચે, જસ્ટ બિલો યોર નેવલ. પછી શું કરવાનું છે? તો કે બ્રીથ કોન્શિયસલી ઇન્ટુ યોર બેલી. બ્રીથ એટલે શ્વાસોશ્વાસ લ્યો. કોન્શિયસલી સભાનપણે. કોન્શિયસલી ઇન્ટુ યોર બેલી એટલે તમારું પેટ. મેકિંગ યોર પામ્સ રાઇઝ એવરી ઇન અ બ્રીથ. રાઇઝ થવું એટલે ઊંચું આવવું. તમે શ્વાસ લ્યો ત્યારે તમારી જે તમે હથેળી છે તમારી નાભીની નીચે રાખેલી છે, એ અપ, ઉપર આવવી જોઈએ. એવરી બ્રીથ, દરેક શ્વાસ વખતે અપ થવી જોઈએ. એવી રીતના તમે કોન્શિયસલી, સભાનપણે શ્વાસ લ્યો. ઇમેજિનિંગ બ્રીધિંગ ઓક્સિજન ઇન્ટુ યોર બ્રેઇન. કલ્પના કરો કે ઓક્સિજન તમારા બ્રેઇન સુધી પહોંચે છે. બ્રીધિંગ ઓક્સિજન ઇન્ટુ યોર બ્રેઇન. ક્યાં પહોંચે? તે તમારા બ્રેઇનમાં પહોંચે છે, એવી કલ્પના કરો એમ. આ થઈ કઈ એક્સરસાઇઝ? તો કે ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હીટ. આ રીતના તમે તમારા બ્રેઇનને તમે ઓક્સિજનની હીટ આપી શકો. હવે એના પછી આપણે જોઈએ ક્રાઉન પુલ એક્સરસાઇઝ. ક્રાઉન પુલ. ક્રાઉન એટલે શું? કોઈ કહેશે મને? તમને બધાને ખબર છે ક્રાઉન એટલે શું એ. હું તમને કહીશ ને એટલે તમે કહેશો કે હા સર એ તો ખ્યાલ છે. તમારા માથા ઉપર પહેરવાનું, પેલા રાજા પહેરે તો એને ક્રાઉન કહેવાય, મુંગટ. પુલ કરવું. પુલ મીન્સ
તમને હું એક એક્ઝામ્પલ આપું કે ઘણીવાર પહેલાં કાચનો દરવાજો હોય તો ત્યાં ખબર છે પુલ અને પુશ એમ બંને લખેલું હોય. પુલ એટલે ધક્કો મારવો, પુશ એટલે ધક્કો મારવો, પુલ એટલે ખેંચવું. અહીંયા પુલિંગ ખેંચવાની વાત છે કે તમારા ક્રાઉનને તમારે શું કરવાનું છે? ખેંચો. તો કેવી રીતના? તો કે વેન વી બ્રીથ, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ, there is a microscopic movement of cranial bones. કે જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે માઇક્રોસ્કોપિક એટલે હું તમને અહીંયા એક એક્ઝામ્પલ આપું માઇક્રોસ્કોપિકનું, તમને ખ્યાલ આવશે. આપણે ખબર તમે 9મા 10મામાં કે હોઈએ ત્યારે માઇક્રોસ્કોપ આવતો, ખબર એકદમ સૂક્ષ્મ તમારે જોવાનું આવતું, એને માઇક્રોસ્કોપિક કહેવાય. માઇક્રો એટલે એકદમ નાનું. માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ ઓફ ધ ક્રેનિયલ બોન્સ. ક્યાં એવી મૂવમેન્ટ થાય? ક્રેનિયલ બોનમાં. ક્રેનિયલ બોન એટલે તમારા માથાનું જે ભાગ છે ત્યાંની જે ખોપડી છે એને ક્રેનિયલ બોન કહેવાય. એમાં કેવી મૂવમેન્ટ થાય? માઇક્રોસ્કોપિક, એકદમ માઇક્રો, આપણે નરી આંખે જોઈ ન શકીએ તેવી મૂવમેન્ટ થાય, એમ હલનચલન થાય. વિચ ઇન ટર્ન્સ અલાઉ સેરેબ્રોસ્પાઇનલ ફ્લડ, કે જેને કારણે સેરેબ્રોસ્પાઇનલ ફ્લડ એટલે તમારા મગજમાં, બ્રેઇનમાં એક પ્રવાહ વહે, બ્લડનો પ્રવાહ, ટુ મૂવ ફ્રીલી થ્રો, કે જે મુક્ત રીતે ક્યાંથી જાય છે? સ્પાઇનલ કોલમ, તમારા કરોડરજ્જુમાં થઈને, એન્ડ ધ સ્કલ, અને ક્યાં પહોંચે છે? તમારા સ્કલમાં, એટલે તમારી માથા ઉપરની જે સ્કિન છે, તમારી ખોપડી છે ત્યાં. જો ફરીથી સમજો કે જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ થાય, એકદમ હળવી એવી મૂવમેન્ટ થાય. ક્યાં મૂવમેન્ટ થાય? તો કે સેરેબ્રોસ્પાઇનલ ફ્લડ, આપણા માથા ઉપર. ઇન વિચ ટર્ન્સ અલાઉ, કે જેને કારણે સેરેબ્રોસ્પાઇનલનો ફ્લડ, પ્રવાહ, થ્રો સ્પાઇનલ કોલમ, તમારી કરોડરજ્જુ દ્વારા ઉપર જાય. અને ત્યાં ક્યાં જાય? ધ સ્કલ, અને સ્કલ સુધી, તમારી ઉપરની ખોપડી, તમારી માથાની સ્કિન સુધી પહોંચે છે. વેન વી ટેન્સ, જ્યારે આપણે ટેન્સમાં હોઈએ, ટેન્શનમાં હોઈએ, આપણે અપસેટ હોઈએ, ત્યારે શું કરીએ છીએ આપણે? ડોન્ટ બ્રીથ ડીપલી. આપણે ડીપલી, ઊંડો શ્વાસ લેતા નથી. જ્યારે આપણે ટેન્શનમાં હોઈએ ને, વી ડોન્ટ બ્રીથ ડીપલી, ઊંડો શ્વાસ લેતા નથી. ડીપલી ઇનફ, પૂરતો ઊંડો શ્વાસ લેતા નથી. ક્યારે? વેન વી ટેન્સ, જ્યારે આપણે ટેન્શનમાં કે ચિંતામાં હોઈએ. ધીસ કેન રિઝલ્ટ, એનું પરિણામ શું આવે છે? બોન્સ ઇન ધ સ્કલ બીકમ સ્લાઇટલી સ્ટક, કે તમારા હાડકાં જે સ્કલના છે એ સ્લાઇટલી, બહુ નહીં, સ્ટિકનું ભૂતકાળનું રૂપ છે સ્ટક, ચોંટી જાય. તમારા જે અહીંના જે બોન છે અંદર એ સ્લાઇટલી, કંઈક અંશે ચોંટી જાય. કેવી રીતના? તમે ઊંડો શ્વાસ ન લ્યો, એના લીધે પૂરતો અહીંયા બ્લડનો પ્રવાહ ન જાય, એટલે ત્યાં જે જગ્યા હોય એમાં કંઈક અંશે જે સ્કલ હોય એ સ્લાઇટલી સ્ટક ટુગેધર, સો દેટ ધ ફ્લડ કેન નોટ સર્ક્યુલેટ પ્રોપરલી. બંને વચ્ચે જગ્યા જ ન રહી, કંઈક અંશે ચોંટી જાય, એટલે બ્લડનો જે ફ્લડ છે, ફ્લડ એટલે પ્રવાહ છે, કેન નોટ સર્ક્યુલેટ પ્રોપરલી, યોગ્ય રીતે સર્ક્યુલેટ થઈ શકે નહીં, યોગ્ય રીતે જઈ શકે નહીં. શું કામ? તો કે તમે ટેન્શનમાં હો ત્યારે તમે શ્વાસ ડીપલી, ઊંડો શ્વાસ લેતા નથી. એના લીધે સ્કલ, જે બોન, હાડકાં છે સ્કલના, એ સ્ટક થઈ જાય, ચોંટી જાય. ક્રાઉન પુલ ઇન્ફ્લુઅન્સ ધ ફ્લો ઓફ સેરેબ્રોસ્પાઇનલ ફ્લડ ઇન અ પોઝિટિવ વે. આ ક્રાઉન પુલ એક્સરસાઇઝ છે ને, એની અસર શું થાય છે? ઇન્ફ્લુઅન્સ એટલે અસર. ધ ફ્લો ઓફ સેરેબ્રોસ્પાઇનલ ફ્લડ, સેરેબ્રોસ્પાઇનલનો જે પ્રવાહ છે એને પોઝિટિવ વે, હકારાત્મક રીતે લઈ જાય છે એને.
ઇટ હેલ્પ્સ કામ યોર નર્વસ સિસ્ટમ. એનાથી તમારી નર્વસ સિસ્ટમ છે એને કામ, એકદમ શાંતિ મળે છે. કામ યોર નર્વસ સિસ્ટમ એન્ડ કેન ઓલ્સો ઓફન ટેક અવે હેડેક. જો આપણે ઘણીવાર માથું દુખતું હોય છે, કોઈ આપણને માથું આમ દબાવી દે ને, આમ દબાવી દે તો સારું રહે. શું કામ ખરી? ત્યાં જે સ્ટક થયેલું હોય હાડકું એ થોડુંક ખુલી જાય એટલે અહીંયા પ્રવાહ ચાલુ થઈ જાય. કે એટલે એના લીધે શું થાય ખબર છે? એ હેડેકને ટેક અવે. તમે ક્રાઉન જે સેરેબ્રોસ્પાઇનલ ફ્લડની જે ક્રાઉન પુલ એક્સરસાઇઝ કરો એના લીધે ટેક અવે હેડેક, માથાનો દુખાવો દૂર થાય. સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ સ્ટમક એજ, સ્ટ્રેસને કારણે તમને પેટનો દુખાવો હોય, સ્ટમક એટલે પેટ, એચ એટલે દુખાવો. એઝ વેલ એઝ હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી. એની સાથે સાથે બીજું શું મળે છે? તમે સ્પષ્ટ રીતે વિચારી શકો છો. તો ક્રાઉન પુલ એક્સરસાઇઝના એ ફાયદા છે. શું થાય તો કે સેરેબ્રોસ્પાઇનલની અંદર જે પ્રવાહ છે એને પોઝિટિવ લઈ જાય, પોઝિટિવ જાય જેને કારણે તમારી નર્વસ સિસ્ટમ છે એને શાંતિ મળે. તમને માથાનો દુખાવો હોય તો ટેક અવે મીન્સ જતો રહે. સ્ટ્રેસને કારણે, ઇન્ડ્યુસ એટલે ને કારણે, કોઝડ બાય બ્રેઇન, મગજને કારણે જે તમને પેટમાં દુખાવો હોય, આપણે એમ થાય કે મગજને કારણે હોય, યસ. તો એઝ વેલ એઝ હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી. એની સાથે સાથે તમે શું બીજું કરી શકો? તમે સ્પષ્ટ રીતે વિચારી પણ શકો. તો હવે એક ક્રાઉન પુલ એક્સરસાઇઝ કેવી રીતના કરવાની એની આપણે ચર્ચા કરીએ. તો કે પ્લેસ બોથ યોર હેન્ડ્સ વિથ યોર ફિંગર્સ લાઇક અ કોમ ઓન ધ ટોપ ઓફ યોર હેડ. શું કરો તમે? પ્લેસ બોથ યોર હેન્ડ્સ, તમારા બંને હાથ મૂકો. વિથ યોર ફિંગર્સ લાઇક અ કોમ, તો આંગળી તમારા આમ કોમ, દાંતિયાની જેમ થઈ જવી જોઈએ. ટોપ ઓફ યોર હેડ, તમારા માથાના ટોપ ભાગમાં, ટોપ એટલે આગળના ભાગમાં. સો ધેટ લિટલ ફિંગર ટચિંગ હેરલાઇન એટ ધ ફ્રન્ટ. કેવી રીતના કરજો? કે તમારી આ લિટલ ફિંગર એટલે કઈ? આપણી નાની ટચલી આંગળી. ટચિંગ એટ યોર હેરલાઇન એટ ધ ફ્રન્ટ, એ ક્યાં ટચ થતી હોય? તમારા વાળના આગળના ભાગમાં ટચ થતી હોય. આમ કરી તમારી આ છે એ વાળના આગળના ભાગને ટચ થતી હોય, આ રીતના કરો. પછી શું કરો તો કે ફર્મલી પ્રેસ ડાઉન. ફર્મલી એટલે એકદમ જોરદાર. પ્રેસ ડાઉન ઓન યોર સ્કલ્પ. આમ કર્યા, આમ અહીંયા કરી લીધા પછી ફર્મલી આમ દબાવો પોતાની જાતથી સ્કલ્પને, તમારી ઉપરની આ જે ચામડી છે ત્યાં. પુલ યોર ફિંગર્સ અવે ફ્રોમ ધ મિડ લાઇન. હવે અહીંયા તમે મિડ લાઇન એટલે વચ્ચેથી તમે બંને આંગળીઓને આમ તમે શું કરો? આમ ખેંચો. પુલ એટલે ખેંચો. ફિંગર્સ અવે ફ્રોમ મિડલાઇનમાંથી ખેંચો. કોમ્બિંગ આઉટવર્ડ્સ, કેવી રીતના? દાંતિયાથી ઓળતા ન હોય પણ બહારની બાજુ આવી રીતના આમ રાખી અને તમારે આમ ખેંચવાની. વિથ ઇચ હેન્ડ, બે હાથને. નાવ પ્લેસ યોર હેન્ડ ઇન ધેટ સેમ વે. ફરીથી તમારા હાથ એ જ રીતના મૂકો. હાયર અપ ઓન ધ મિડ લાઇન ઓફ ધ હેડ. પહેલાં આપણે ક્યાં મૂક્યા હતા? તો કે અહીંયા આગળ. હવે તમે ક્યાં મૂકો એને? એક્ઝેક્ટ વચ્ચે, મિડ લાઇન. રિપીટ ધ પ્રોસિજર. આ પ્રોસિજરને શું કરો? ફરીથી આ પ્રક્રિયાને ફરીથી રિપીટ કરો. પહેલાં શું કરવાનું છે? અહીંયા આગળ, પછી પાછું વચ્ચે અને ફરીથી રિપીટ કરો. એ જ રીતના આમ દબાવો અને પછી હાથને આમ ખેંચો. પ્લેસ યોર હેન્ડ્સ ઇવન ફર્ધર બેક. ફરીથી તમારા હાથને મૂકો બેક ઓન યોર હેડ, તમારા માથામાં. ક્યાં? પાછળની બાજુ. ટુવર્ડ્સ ધ ક્રાઉન એન્ડ રિપીટ ધ પ્રોસિજર. અને ફરીથી તમે એ પ્રોસિજર, એ પ્રક્રિયાને રિપીટ કરો. આ કઈ થઈ ગઈ? ક્રાઉન પુલ એક્સરસાઇઝ. જો પહેલાં આપણે કયું કર્યું? ઓક્સિજન હિટ, પછી ક્રાઉન પુલ, અને હવે મેન્ટલ ક્વિક ફિક્સીસ. તરત જ તમને માનસિક રાહત જોતી હોય તો કેવી રીતના? ક્વિક એટલે ફટાફટ. મેન્ટલ ક્વિક ફિક્સીસ તો કે
પુટ ઓન સમ મ્યુઝિક. કંઈક મ્યુઝિક વગાડો. યુ લાઈક, તમને જે ગમતું હોય એ. ગરબા ગમતા હોય તો ગરબા, હિન્દી સોંગ ગમતા હોય હિન્દી, જે પણ હોય, તમે ટેન્શનમાં હોય ત્યારે એ કરો. ડાન્સ થ્રો ધ રૂમ, અને રૂમમાં ડાન્સ કરો. ધીસ ક્રિએટિવ એક્ટિવિટી એક્સરસાઇઝ રાઇટ સાઇડ ઓફ ધ બ્રેઇન, જે તમારા મગજને રાઇટ સાઇડ, યોગ્ય દિશામાં લઈ જશે. હેલ્પ રીબેલેન્સ યોર બ્રેઇન, તમારા મગજને ફરીથી રીબેલેન્સ કરવામાં ઉપયોગી થશે. રૂમ બંધ કરી, તમને ગમતું ગીત ચાલુ કરી અને આખા રૂમમાં ડાન્સ કરો, જેથી કરીને તમારું મેન્ટલ ટેન્શન દૂર થશે. પછી બીજું છે ગેટ અ ફિશ ટેન્ક. ફિશ ટેન્ક, ટેન્ક એટલે ટાંકી, પણ એ ફિશ ટેન્ક એટલે માછલી ઘર લઈ આવો. વોચ ધ ફિશ સ્વિમ અરાઉન્ડ લેંગ્વિડલી, કે જો માછલી છે એ કેવી રીતના તરે છે, લેંગ્વિડલી, આરામથી, હળવે હળવે, આનંદથી. ધીસ અલાવ્સ યોર માઇન્ડ ટુ કામ ડાઉન, એના લીધે તમારું મન કેવું થશે, કામ ડાઉન, એકદમ શાંત થશે. પછી શું કરો, રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ, તમારી જેટલી પણ ચિંતા છે એને રાઇટ ડાઉન કરી નાખો. વરીઝ એટલે ચિંતા, એક લખી લ્યો એક કાગળમાં. પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ પેપર, એ બધી જ તમારી ચિંતાઓને ક્યાં મૂકો, એક કાગળ ઉપર. આઉટ ઓફ યોર હેડ, તમે આમ કાગળ ઉપર લખતા હોય ત્યારે મગજમાંથી કાઢતા જાઓ, એમ લાગો કાલો એક અહીંયા નીકળી ગઈ, અહીંયા આવી ગઈ, બધી જ કાઢી નાખો. ગેટ આઉટ ઇન્ટુ નેચર વોક, કુદરતી રીતે એમ નેચરલ વાતાવરણ હોય ત્યાં વોક કરવા નીકળી જાઓ. કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાવ રાધર ધેન વોટ માઇટ હેપન ટુમોરો. જો સરસ, આ બહુ સરસ કીધું. કોન્સન્ટ્રેટ થાવ, એકાગ્ર થાવ, વોટ ઇઝ રાઇટ નાવ, અત્યારે શું છે એની ઉપર કોન્સન્ટ્રેશન કરો. વોટ માઇટ હેપન ટુમોરો, આવતીકાલે શું બનશે એને છોડી દો. અત્યારે શું છે એની ઉપર તમે કોન્સન્ટ્રેટ કરો. ભવિષ્યનું વિચારીને ટેન્શન લેશો નહીં. આ બધી એક તમને એક જુદી જુદી સિસ્ટમ આપી છે કે આવું કરો એમ. પછી જો સરસ બીજું કીધું કે સિંગ ઇન ધ બાથ, નાવા જાવ ને ત્યારે ગાઓ. યુઝ ધ શેમ્પૂ બોટલ એઝ અ માઇક્રોફોન, જાણે એમ માનો કે તમારી શેમ્પૂની બોટલ છે ને એ તમારા માટે શું છે, માઇક્રોફોન છે, અને એને લઈને ગાઓ એટલે તમારું ટેન્શન હળવું થશે. પછી બીજું એક મસ્ત કીધું છે જો અહીંયા, નો બડી ઇઝ પરફેક્ટ. આ દુનિયામાં કોઈ પણ પરફેક્ટ નથી, કોઈ પણ નહીં, બરાબર છે, કોઈ પણ પરફેક્ટ નથી. હુ વોન્ટ્સ ટુ બી નો બડી, અને કોઈ એવું નથી કે કંઈ બનવા નથી ઈચ્છતો. કોણ ઈચ્છે છે કે મારે કંઈ નથી થવું? બધાને કંઈક ના કંઈક તો બનવું જ છે, છતાં કોઈ એક્ઝેક્ટ પરફેક્ટ નથી. હો, એકમાં એક આવડત હોય તો બીજી ખામી હોય ને હોય જ. મિસ્ટેક્સ આર ઓકે, ભૂલ તો થાય હોય, બરાબર છે, ઓકે, મિસ્ટેક્સ થાય. એટલે એક સરસ મજાનું મેં ક્યાંક વાંચેલું હતું કે ભૂલ કરવી એ ગુનો નથી, ભૂલ તો કરવી જ જોઈએ, પણ એની એ ભૂલ બીજી વાર કરવી એ ગુનો છે. ભૂલ થાય પણ એ જ ભૂલ બીજી વાર ન થવી જોઈએ, એ ધ્યાન રાખવાનું. બાકી ભૂલ તો કરવી જ જોઈએ, ઈરાદાપૂર્વક ભૂલ થવી જોઈએ, પણ એની એ ભૂલ બીજી વખત થવી જોઈએ નહીં. એક દિવસ એવો આવશે કે તમારી ભૂલો ઉપર કંટ્રોલ આવી જશે. એટલે નો બડી ઇઝ પરફેક્ટ, કોઈ પરફેક્ટ નથી. અને કોણ એવું ઈચ્છે કે કંઈ નથી બનવું? હા, મિસ્ટેક્સ આર ઓકે, ભૂલ તો થાય. પછી જો ડિલીટ ધ ફ્રેશ આઈ કાન્ટ, જો એક સમજો, આ ખૂબ જ સમજવા જેવું છે. તમારા ડિક્શનરીમાંથી આ શબ્દ કાઢી નાખો, આઈ કાન્ટ, ફ્રોમ યોર વોકેબ્યુલરી. તમારા શબ્દ ભંડોળ, તમારી ડિક્શનરી, એમાંથી એ કાઢી નાખો. હું તમને એમ કહું કે 15મી ઓગસ્ટ છે તો તમારે પ્રવચન આપવાનું છે, તમે એમ કહો સર આઈ કાન્ટ, મારાથી નહીં થાય, એ ભૂલી જાઓ. ઇટ ઇઝન્ટ કન્સ્ટ્રક્ટિવ, એ કન્સ્ટ્રક્ટિવ નથી. ગમે તે હોય થશે જ. બ્લોક યોર વ્યૂ પોસિબલ સોલ્યુશન, એના લીધે શું થાય
કે તમારી પાસે જે પોસિબલ સોલ્યુશન કંઈ શક્યતાઓ છે કે જે એની વસ્તુની સોલ્યુશન લાવવાની એમાં બ્લોક આવી જાય છે. બ્લોક એટલે બંધ થઈ જાય છે, બ્લોકેજ થઈ જાય છે. એટલે ક્યારેય પણ પહેલાં તો આ શબ્દ કાઢી નાખજો કે આઈ કાન્ટ. દરેક વસ્તુમાં થિંક પોઝિટિવ. રાઇટ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ્સ. તમે જમણા હાથથી લખતા હો તો ડાબા હાથથી બીજા હાથથી લખવાની કરો. રીબેલેન્સ ધ ટુ હેમિસ્ફેર ઓફ ધ બ્રેઇન. હેમિસ્ફેર મીન્સ અર્ધ ગોળાકાર, રાઉન્ડ શેપ હોય એનો હાફ ભાગ, અડધો ભાગ ઓફ બ્રેઇન, તમારો મગજનો એક સાઈડનો ભાગ છે એનાથી શું થશે? રીબેલેન્સ થશે. એટલે આવું કરો તમે. જો કઈ એક્સરસાઇઝ ફટાફટ, તો કે મ્યુઝિક કરી રૂમમાં ડાન્સ કરવાનું ચાલુ કરો. ફિશ ટેન્ક લઈ આવો, એમાં માછલી કેવી રીતના તરે છે એ જો. પછી બીજું, તમારી જેટલી પણ ચિંતા છે એ મગજમાંથી કાઢીને કાગળ ઉપર લઈ લો. પછી નેચરલ વોક કરવા જતા રહ્યો અને એ વિચારો કે શું રાઈટ અત્યારે શું છે, એ શું બનશે એની ચિંતા છોડી દો. નાહવા જાઓ તો ત્યાં સિંગ કરો, શેમ્પૂ બોટલને માઇક્રોફોન તરીકે ઉપયોગ કરો. યાદ રાખજો, આ દુનિયામાં કોઈ પરફેક્ટ નથી અને કોઈ એવું નથી ઈચ્છતું કે મારે કાંઈ નથી થવું. દરેક પ્રયત્નો કરે છે. મિસ્ટેક્સ આર ઓકે, ભૂલ તો થાય, સામાન્ય છે. ડિલીટ ધ ફ્રેશ આઈ કાન્ટ. મારાથી નહીં થાય ને એવા શબ્દો ભૂલી જાઓ. તમારે બીજા હાથે લખવાનો પ્રયત્ન કરો, એના લીધે શું થશે કે તમારું ધ્યાન કેન્દ્રિત એમાં થશે, તમને બીજા વિચારો બંધ થઈ જશે. એક્સપેક્ટ ટુ બી લકી. અપેક્ષા રાખો કે તમે કેવા છો? લકી છો. કલ્પના કરો તમારાથી પાછળ કેટલા છે. તમને જે મળ્યું છે એવી વ્યવસ્થા કેટલાને નથી મળી. એવું ન વિચારો કે આપણાથી ઓલું આમ છે ને તેમ છે ને એને આવું છે ને મારે નથી ને. એક્સપેક્ટ, એવી અપેક્ષા રાખો કે યુ આર લકી, તમે લકી છો. આ રીતના કરશો તો હું માનું ત્યાં સુધી તમને સ્ટ્રેસ આવશે નહીં. તમારું સ્ટ્રેસ કંટ્રોલમાં રહેશે એવું આપણે વિચારી શકીએ. ઓકે, આવજો.